ધોરાજીમાં રંગમંડપની સ્ત્રી નિદાન કેમ્પનું આયોજન મહિલા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું। ખાસ ગાયનિક ડોક્ટર, ઓર્થોપેડિક, ડેન્ટલ ડોક્ટર હાજર રહ્યા હતા અને સવારના 9 વાગ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 500થી વધારે દર્દીઓએ કેમ્પનો લાભ લીધો। ભાજપના આગેવાન વિમલભાઈ કોયાણી, કારોબારી ચેરમેન સીસી અંટાણા, ઉપપ્રમુખ ચિંટુભાઈ, પૂર્વ પ્રમુખ સંગીતાબેન બારોટ, ભાજપ મહિલા આગેવાન રેખાબેન ડાબી, ભાજપ આગેવાન વીડી પટેલ, ધોરાજી શહેર પ્રમુખ કૌશક વાગડિયા, મહામંત્રી જયંતિભાઈ કોયાણી, દીપકભાઈ ટોડિયા, વિનુભાઈ માથુકિયા, હરસુખભાઈ ટોપિયા, મંત્રી નરેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। 500થી વધારે દર્દીઓને તપાસ કરવામાં આવી હતા। સાથોસાથ કોઈ દર્દીને અન્ય તકલીફ હોય તો તેના માટે પ્રાઇવેટ હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી હતી। ભાજપ મહિલા સમિતિ દ્વારા રેખાબેન ડાબી અને ભાજપ મહિલાઓએ આ કેમ્પમાં ભારે જહેમત ઉઠાવી હતી। અહેવાલમાં ન્યૂઝ કૌશલ સોલંકી, ધોરાજી। મારું નામ વિશાખાબેન કિશોરભાઈ વઘાસિયા છે। હું ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 8 ને સુધરાઈ સભ્ય તરીકે ફરજ બજાવું છું। આજે અમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે તો ધોરાજી મહિલા સમિતિ દ્વારા અમારા કાર્યક્રમમાં ધોરાજીની વિવિધ સંસ્થાઓની બહેનો જેમ કે ખોડલધામ સમિતિ, સરદારધામ સમિતિ, પછી ભારત વિકાસ પરિષદ, ઉમા ખોડલ સમિતિ, બધી સમિતિની બહેનોને સાથે લઈ અને એ લોકોએ અમને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। મારું નામ સેજલ જાગાણી છે। ઉમા મહિલા સંગઠન સમિતિની પ્રમુખ છું અને અહીંયા આપણે ધોરાજી ભાજપની બહેનો દ્વારા આ કેમ્પનું આયોજન કરેલું છે અને એમાં સર્વ રોગ નિદાન કેમ્પ, બહેનોને લગતા જે રોગ હોય એના નિદાનનું કેમ્પનું આયોજન કરેલું છે અને એમાં બહોળી સંખ્યામાં બહેનોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે। જે આ કેમ્પ છે એમનો લાભ લીધો છે અને તેમાં લગભગ ધોરાજીની બધી સંસ્થાઓ જેવી કે જે બહેનો દ્વારા ચલાવવામાં આવે છે એ બધી સંસ્થાના બહેનોને આમંત્રિત કર્યા છે, તેઓને માન સન્માન આપ્યું છે અને આ પ્રોગ્રામમાં મેં જે હાજરી આપીને જો મારું હું તમને વાત કરું તો ખૂબ જ સરસ મને અહીંયા આવીને પ્રેરણાદાયક લાગ્યું છે કે જે બધી સંસ્થાને આવરીને એક સંગઠનનું કાર્ય કર્યું છે ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા અને ખરેખર આવું જો થતું રહે તો ઘણું બધું બધા બહેનોને માર્ગદર્શન પણ મળી રહે અને ઘણી ખરી બહેનો હોય કે જે નબળા વર્ગના હોય એ ડોક્ટર સુધી ન પહોંચી શકતા હોય ફીને હિસાબે એ બહેનોએ અહીંયા ખૂબ સરસ રીતે આયોજનને માન આપીને હાજરી આપી છે અને કેમ્પનો લાભ લીધો છે એટલે એના માટે ખરેખર જેટલો ધન્યવાદ કરું એટલો ઓછો છે। હું ડોક્ટર હાર્દિક સંઘાણી, એમડી ફિઝિશિયન, આજ રોજ 27/4/2025 ના રોજ ધોરાજી ખાતે ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા દ્વારા અહીં સ્ત્રીઓ માટે સર્વરોગ સ્ત્રી નિદાન કેમ્પ રાખેલ છે। તેમાં વિવિધ ડોક્ટરો જેવા કે ઓર્થોપેડિક, ગાયનેક, દાંતના ડોક્ટર, કાનના ગળાના ડોક્ટર અને ફિઝિશિયન તરીકે બધા ડોક્ટરોએ સેવા આપેલ છે। ધોરાજીની જનતાને તપાસી અને સચોટ માર્ગદર્શન બધા ડોક્ટરોએ આપેલ છે।